આપણે એક વસ્તુ બીજી આગળ શીખીએ છીએ ધીરે ધીરે. મેં કીધું ને સબ્જેક્ટમાં એન્ટ્રી નાખીએ. તો સબ્જેક્ટમાં એન્ટ્રી લેવી હોય તો સૌથી પહેલા ગણિત ગણીએ ને એટલે ભાગુ સબા આવે. આવે કે નહીં? ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. કોઈ પણ પ્રશ્ન તમને આપવામાં આવે તમારે એનું સાદુરૂપ આપવાનું હોય તો આપણા બાપ દાદાઓ આપણને કહી ગયા છે કે બેટા તમારે આ સિક્વન્સમાં ગણતરી કરવી. પહેલા ભાગાકાર કરવાના, પછી ગુણાકાર કરવાના, પછી સરવાળા કરવાના અને પછી બાદબાકી કરવાના. હા કે નહીં? હજી આની અંદર કૌંસ હોય. દાખલામાં ઘણી વાર નથી તમને ખબર હશે કે આ રીતના કૌંસ હોય, પછી આ રીતના કૌંસ હોય, પછી તો કે આ રીતનો કૌંસ હોય, 12 હોય જેને કહેવાય. હા, પછી ઘણી વાર તો કે 36 ના 72%. અમે લખી નાખે આવી રીતે શબ્દ હોય ના હોય કે નહીં? બેઝિકલી ઇંગ્લિશમાં જે શબ્દ વપરાય છે તમે કદાચ સાંભળ્યો હશે, બોર્ડ માસ કહેવાય છે. શું શબ્દ કહેવાય છે? બોર્ડ માસ. રાહુલભાઈ શું કહેવાય છે? બોર્ડ માસ. બી એટલે બ્રેકેટ, બ્રેકેટ એટલે કૌંસ, ઓ એટલે ઓફ, ડી એટલે ડિવિઝન ભાગાકાર, એમ એટલે મલ્ટીપ્લિકેશન ગુણાકાર, એ એટલે એડિશન અને એસ એટલે સબસ્ટ્રેક્ટ બાદબાકી. તો આ સિક્વન્સમાં તમારે ગણતરીઓ કરવાની છે એવું આપણા બાપ દાદાઓ આપણને કહી ગયા છે. આપણે માત્ર ગુજરાતીમાં ભાગુ સબા લઈએ છીએ, કૌંસને અને ઓફને લેતા નથી. હું લઈ લઉં છું. બરાબર છે? તો સૌથી પહેલા શું આવે? કૌંસ આવે અને પછી શું આવે? નોની નાનું. ઓફ એટલે નોની નાનું. તો આપણે લઈશું કોના ભાગુ સબા? શું લઈશું? કોના ભાગુ સબા? હા ને? તો કૌ એટલે કૌંસ, ના એટલે નોની નાનું એટલે ઓફ, અને ભાગુ સબા. તમને જનરલી આ નોની નાનું નહીં આવે, કૌંસે આમ તો આવશે નહીં, પણ આ તો આવે તોની વાત છે. ડન છે? તો કૌંસ કેટલા પ્રકારના હોય? સૌથી પહેલા તો એ લઈએ. કૌંસ છે ને આની કૌંસ કહેવાય. ઘણી વાર આવી રીતે લખ્યું હોય 12 - 5 અને માથે લીટો કર્યો. કોઈ આળસુ માણા હોય ને આમ બે બાજુ ન કરવાની મજા આવતી હોય એટલે એ ટણકો શું કરે? આવી રીતે કરી નાખે. કૌંસ કેટલા પ્રકારના હોય? તો કે એક આ કૌંસ હોય, પછી તો કે એક આ કૌંસ હોય છગડીયો કૌંસ, પછી એક આ કૌંસ હોય મોટો કૌંસ, અને એક આ કૌંસ હોય સાદો કૌંસ. ટૂંકમાં 4 પ્રકારના કૌંસ છે. કૌંસે ઘણી વાર જો કે તમને પૂછશે નહીં, પણ આપણે તો ચર્ચા માંડી જ છે તો હરખી રીતે માનશું. તો સૌથી પહેલી પ્રાયોરિટી છે ને તમારે આ કૌંસને આપવાની થાય. પછી કયો કૌંસ દૂર કરવાનો? આ. પછી કયો કરવાનો? આ. અને છેલ્લે કયો કૌંસ આવે? મોટો. આને છે ને બાર કહેવાય. શું કહેવાય? બાર. આને શું કહેવાય? છગડીયો કૌંસ. છગડા જેવો લાગે છે ને? છગડા જેવો, ગુજરાતીના છગડા જેવો એટલે છગડીયો કહેવાય. આને કેવો કૌંસ કહેવાય? મોટો. અને આને કેવો કહેવાય? નોર્મલી આપણે વાપરીએ છીએ એ એટલે સાદો કૌંસ. તો સૌથી પહેલા બાર દૂર થાય, પછી શું દૂર થાય? સાદો કૌંસ થાય, પછી છગડીયો થાય, છેલ્લે મોટો કૌંસ દૂર થાય. આ સિક્વન્સ કરવાની છે. કોઈ પણ દાખલો કરો તો પહેલા આ કૌંસની અંદરની જે ગણતરી હોય એની પહેલા કરવી, પછી જ તમારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઉપર ધ્યાન આપવાનું. તો કૌંસનો હિસાબ પતી ગયો. હવે એના પછી લઈએ ભાગાકાર, ગુણાકાર, સરવાળા બાદબાકી. હું તમને આવી રીતે પ્રશ્ન આપું ને છોકરાઓ, 12 × 3 - 4 / 2 × 6 - 8 + 4. તો તમે આમ લાઈનમાં દાખલો ગણો, 12 × 36 - 4 એટલે 32, ભાગ્યા 2 એટલે 16, 16 × 6 = 96, 8 એટલે 88, 88 + 4 એટલે 92. આ જવાબ તમારો ખોટો પડે. આવી રીતે નથી થતું. આપણા બાપ દાદાઓ આપણને કહી ગયા છે કે નિયમમાં રહેવું, માપમાં રહેવું. બરાબર છે? નિયમ શું છે? તો કે ભાગુ સબા. પેલા તારે દીકરા ભાગાકાર જ કરવાનો. તો પેલા આ ભાગાકાર થાય. 4 ભાગ્યા 2 એટલે 2. આ 12 × 3 માઇનસ આ ભાગાકાર કર્યો મેં, 4 ભાગ્યા 2 એટલે 2 × 6 - 8 + 4. આવું થાય. ભાગાકાર થઈ ગયો. પછી શું કરવાનું? ગુણાકાર. 12 × 36, 6 × 2 = 12 માઇનસ અને 8 + 4 થઈ ગયું. હવે શું કરવાનું? સરવાળો. તો કે 36 અને 4 સરવાળો છે ને કેટલા થાય? 40 -12 - 8 સરવાળો થઈ ગયો. હવે શું કરવાનું? બાદબાકી. 40 માંથી 20 જાય તો જવાબ શું આવે? 20. આ ઈ લોકોએ કીધું એ પ્રમાણે થયું. હું એમ કહીશ કે આપણે આવા નાટકો નહીં કરીએ. ઘણાને આ વસ્તુ છે ને સમજાતી નથી. મારે તમને એક આ સમજાવવાનું છે અને એક કોઈ પણ વસ્તુ ક્વેશ્ચન માર્કથી સામેની સાઈડ જાય તો શું થાય એ પણ તમને સમજાવવાનું છે. જો આજે થાય તો ઠીક છે, નહીં તરી કાલે લઈશ. ડન છે? કોઈ પણ વસ્તુ ક્વેશ્ચન માર્કની સામે જાય તો શું થાય? હું ભૂલી જાઉં તો મને તમે યાદ કરાવશો. બરાબર? ચાલો, આ તો ન કરાય કઈ નહીં, તમે તો કરાવજો. સાદું રૂપ આપવા માટેના આ બેઝિક વસ્તુઓ છે. તમે આ ન આવડે તો આગળ તમે ગમે એટલું શીખો એનો કોઈ મતલબ જ નથી. એટલે અહીંયા તમારે હરખી રીતે શીખવું પડે. બરાબર છે? તો આ વસ્તુ જે છે, હવે આમાં ગણિત શાસ્ત્રીઓએ કીધું છે, હું તમને થોડું ખરખું સમજાવું કે આ છે ને છોકરાઓ, ભાગુ સબા જે શબ્દ છે ને એમાં હકીકતમાં છે ને બે ટીમ છે, બે ગ્રુપ છે. ભાગુ સબા આ શબ્દ છે ને એમાં આ એક ગ્રુપ છે અને આ બીજું ગ્રુપ છે. ખરેખર જો ઊંડા ઉતરો ને તો મને એકવાર આર્કિમીડીઝ સપનામાં આવ્યો હતો અને એને એવું કીધું બકુલ આ રીતે બે ગ્રુપ છે. મેં અત્યાર સુધી રેકોર્ડેડ લેક્ચર જોયા છે પણ લાઈવમાં વધારે મજા આવે. તો હવાય ને અમે તો રોજ સાંજે ડાયરો કરીને બેઠા હોઈએ છીએ. બરાબર છે?
તો આર્કિમિડીઝે મને કીધું, ભલે ગણિત શાસ્ત્રી નહોતો પણ એ વૈજ્ઞાનિક મોટો હતો. એ કે બકુલ આમાં અંદર હજી તને વાત કહું ને તો ભાગાકાર ને ગુણાકારમાં તું ગમે એને પહેલા કર ગમે એને પછી કર, કાંઈ વાંધો નહીં, સેમ વસ્તુ સરવાળા બાદબાકીમાં. પણ તું બકુલ મારી વાત માનને તો પેલા ભાગાકાર કરાય પછી ગુણાકાર કરાય, સરવાળા બાદબાકીમાં તને ઠીક લાગે એમ તારા ઉપર છોડું, એવું મને એને ગુરુ જ્ઞાન દીધું. લોજિકલી વિચારીએ તો એની વાત બરાબર છે. જો આપણે ગણિતમાં મથીએ છીએ શેના માટે? સંખ્યાઓને નાની કરવા માટે. જેટલા દિવસથી ગણિત ચાલુ કર્યું છે આપણી પહેલી જ મથામણ એ છે કે સંખ્યાઓ નાની થાય. ગુણાકાર કરો ને બાળકો તો સંખ્યા મોટી થાય, ભાગાકાર કરો ને તો સંખ્યા નાની થાય. સમજાણું? ગુણાકાર કરો તો સંખ્યા મોટી થાય, ભાગાકાર કરો તો સંખ્યા નાની થાય. તો આપણે હંમેશા ટ્રાય એવી કરવાની સંખ્યા નાની થાય. હું તમને એક વસ્તુ કહું, 12 × 32 છે અને ભાગ્યા 8 છે, સોરી 8 છે. હવે તમે આ ગુણાકાર કરો, 12 × 32 બઠ્ઠા વળી જશો. 12 × 24 ચોગડો વધી આવી, 2 12 33 38 થઈ ગયું નહીં? હવે એને ભાગ્યા 8 કરો, પાછો મોટો ભાગાકાર થશે, 8 ચોક 32 8 8 64 થઈ ગયું. હવે આની જગ્યાએ તમે 32 ભાગ્યા 8 કરો તો નાનો અમથો ભાગાકાર થાય, કેટલા થાય? 4. અને 12 ચોક 48, નાનો અમથો ગુણાકાર થાય, જવાબ સીધો આવી ગયો. નહીં ખબર પડી? તો કહેવાનો મતલબ શું છે કે જો તમારે સરળતાથી ગણતરી કરવી હોય, કેલ્ક્યુલેશન ઝડપથી કરવી હોય તો પેલા ભાગાકારને આ ધરતીના પટ ઉપરથી દૂર કરી નાખો. એટલે ભાગાકાર જાશે તો ભેગા બધાને નાના કરતા જશે. ગયો ને આ ભાગાકાર, તો શું કર્યું? આ 32 ભાગ્યા 8 બે આંકડા મોટા હતા ને એનો જો આંકડો નાનો થઈ ગયો 4, પછી 4 વધ્યો એનો ગુણાકાર, તમને મજા આવે. તો ગમે ત્યારે તમે કોઈ પણ દાખલો ગણો છો તો પેલા કોને કરશો? ભાગાકાર, અને પછી કોને કરશો? ગુણાકાર. થઈ ગયું? હવે આગળ જઈશું. હવે સરવાળા બાદબાકી આવે છે. હવે સરવાળા બાદબાકીમાં સરવાળો કરો તો સંખ્યા મોટી થાય કે બાદબાકી કરો તો સંખ્યા મોટી થાય? સરવાળો કરો. હા ને? આપણે તો મોટું નથી કરવાનું. ટૂંકમાં ઈ ગણિત શાસ્ત્રીઓના નિયમથી આ વસ્તુ વિરુદ્ધ થાય છે. લોજિકલી સંખ્યા નાની કરવા માટે મથીએ છીએ અને એ આપણને સરવાળો કરાવીને સંખ્યાને મોટી કરાવે. હું તમને કરાવું 68 + 70 - 66. હવે 68 અને 70 નો સરવાળો કરો પછી એમાંથી 66 માઇનસ કરો, બઠ્ઠા વળી જાઓ, સીધા 68 માંથી 66 જાય તો 2 અને 2 ને 70 72. મજા આવી કે? અને સાચું જ છે, જરાય ખોટું નથી. તો આપણે મજા આવી પેલા કરવાનું થાય. મજા શેમાં આવે તો કે પેલા બાદબાકી કરવાના. તો પેલા શું કરાય? બાદબાકી, અને છેલ્લે શું કરાય? સરવાળો. તો આપણો નિયમ બની ગયો ભાગુ બાસ. હવે દુનિયા ભાગુ સભાથી નિયમને યાદ નહીં રાખે. નિયમ બનશે ભાગુ બાસ. કોના ભાગુ બાસ? હા, કૌંસ ના ભાગુ બાસ. પાકું છે? હજી તમે લોચા મારવાના, જો આવું આપ્યું છે ને ગુણાકાર ભાગાકાર ને બધા સ્ટેપ કરો ને પેલા નીકળવું કરો ને એટલે હજી એમાં વાર લાગશે. હું તમને હજી થોડુંક સસ્તું કરી દઉં. શું સસ્તું કરું? તો કે મેં બહુ, તમે નહીં માનો, મેં કોન્સ્ટેબલનો જ્યારે કોર્સ કરાવેલો ને ત્યારે મેં મારી જાતને ચેલેન્જ આપેલી કે જેને કાંઈ ન આવડતું હોય ને એને ખબર પડવા માંડે, એનો કોન્ફિડન્સ વધે ને એવું કામ તારે કરવાનું. તું ગણિત ન ભણાવ તો કાંઈ નહીં. મેં મારી જાતને એવી ચેલેન્જ આપેલી. હવે આવી ચેલેન્જ હોય એટલે હું શું એકદમ જે છેવાડાનો ગણિત માટે વિદ્યાર્થી હોય ને એને ધ્યાનમાં રાખીને બધી વસ્તુ વિચારતો. ભણાવતા ભણાવતા ઘણા બધા તથ્યો ઉજાગર થતા હોય. એટલે મેં બહુ માથાકૂટ કરતો. અહીંયા ઓફલાઈનમાં અમુક એવા છોકરા બેંકના ક્લાસમાં આવતા જેને બિચારાને કાંઈ ન આવડે. આપણે એનું મોઢું છે ને એટલે દયા આવે. સામે લઈ જવાનું હોય તો પ્લસ થાય, માઇનસ થાય, કોણ પેલા સામે જાય, બહુ બધી માથાકૂટો થાય. એટલે સતત મને એમ થાય કે આને સિમ્પ્લિફાઈ કરવું હોય તો કેમ કરાય, એકદમ સરળ સ્વરૂપમાં કેમ કરાય. થોડુંક લાંબુ પડે સરળ કરવા જાવ તો, પણ જેને કાંઈ ન આવડતું હોય એના માટે અક્ષર રામબાણ થઈ જાય. એટલે મેં શું સિસ્ટમ ડેવલપ કરી કે ક્યાંય પણ છોકરાઓ ગુણાકાર ભાગાકાર હોય ને બધી એક સંખ્યા ગણાય. હું આમ લખું 12 × 3 તો કેટલી સંખ્યા છે? મને તમે જવાબ આપો છે. આ એક સંખ્યા છે. હું લખું 36 + 4 તો આ કેટલી સંખ્યા છે? 2. વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હોય એટલે સંખ્યા ગોઠવો અલગ અલગ થાય. વચ્ચે ગુણાકારની નિશાની હોય તો સંખ્યા 1 કહેવાય. વચ્ચે ભાગાકારની નિશાની હોય 12/3 તો આ કેટલી સંખ્યા કહેવાય? 1. માની લો કે લખ્યા છે 14 - 8 તો આ કેટલી સંખ્યા કહેવાય? 2. હું પ્રેક્ટિસ કરાવું છું. હું આવી રીતે લખું 12 × 3/4 તો આ કેટલી સંખ્યા કહેવાય? 1. ખબર પડી? જ્યાં સુધી સરવાળા બાદબાકીની નિશાની ન આવે ત્યાં સુધી સંખ્યા 1 જ ગણવી. હું આમ કહું 18 × 7/4 × 6 કેટલી સંખ્યા કહેવાય? સાહેબ 1 જ કહેવાય. હવે કોમેન્ટ કરજો હો બધા. હું લખું કે 12 × 3 + 4 કેટલી સંખ્યા કહેવાય? કેટલી સંખ્યા કહેવાય? 2. ગૌરવ. હા ને? હું લખું 15 - 6 × 4 કેટલી સંખ્યા કહેવાય? 2. કહેવાય કે નહીં? હું એમ લખું કે 12 × 13 + 6 × 9 કેટલી સંખ્યા કહેવાય? 12 × 13 + 6 × 9 કેટલી સંખ્યા કહેવાય? 2. છેલ્લો ક્વેશ્ચન 12 × 13 + 14/5 × 6 કેટલી સંખ્યા કહેવાય? 2. આ આખી 1 થઈ અને આ આખી 1 થઈ. ટૂંકમાં સંખ્યાઓ જોતા તમને આવડી ગઈ મારી સ્ટાઇલમાં. હો, આવું ક્યાંય તમને હોય નહીં. આ આપણે ઘરની ડેવલપ કરેલી મેથડ છે, વસ્તુઓને સારી રીતે સમજી શકાય એ માટે. ડન છે? તો તમારે શું કરવાનું? સંખ્યાને બ્રેકેટની અંદર, સાદા કૌંસની અંદર પૂરી દેવાની. હજી નથી સમજાણું સંખ્યા ગણતા તોય જવાનું. હું શું કહું છું કે આખો દાખલો મેં લખ્યો છે ને, એને તમારે છે ને બ્રેકેટની અંદર પૂરવાનો છે.
ગમે ત્યારે પ્લસ કે માઇનસની નિશાની હોય ને એને કૌંસની અંદર નહીં રાખવાની. પ્લસ માઇનસની નિશાની કૌંસની બહાર રહેશે, બાકી બધું કૌંસની અંદર રહેશે. આ ખબર પડે છે? પ્લસ માઇનસની જ નિશાની બહાર રહેશે, બાકીનું બધું કૌંસની અંદર રહેશે. સમજાણું? જો આ 12 ગુણ્યા 3 છે તો આ કૌંસની અંદર રહેશે. પછી શું? માઇનસ. તો એને બહાર રાખો. આટલો ભાગ આવી ગયો હળદ. પાછું શું આવ્યું? માઇનસ. બરાબર છે. પછી શું છે? 8. તરત પ્લસ આવી ગયું. આવી રીતે ભાઈ સમજાણું કૌંસ કરતા આવડે? હું અહીંયા એમ લખું કે 36 માઇનસ 4 ગુણ્યા 7 વત્તા 3 ભાગ્યા 5 ગુણ્યા 6 ઓછા 2 ગુણ્યા 3. ચલો ખાલી કૌંસ કરતા શીખો. વસ્તુને જેને નથી આવડતું એના માટે આવડે એને આવા કાંઈ નાટક નથી કરવાના. પેલા ચોખવટ કરી દઉં છું. ઘણા કહે છે આ તો લાંબુ લાંબુ કરાવે છે. ના ભાઈ ના, આવડે છે એને આમાં કાંઈ કરવાનું નથી ને આવું મારે શીખવાડવાનું ના હોય. પણ જેને નથી આવડતું, ઘણા બધા છોકરા બિચારા આપણી પાસે અપેક્ષા લઈને આવતા હોય છે, એના માટે છે આ ચોખવટ કરી દઉં છું. અને આવડે છે એને ભાઈ તારે ક્યાં ટાઈમનો તૂટો છે, જોયા રાખ ને, તને કંઈક નવું મળે તો મળે. હા કે નહીં? તો હવે આને અથવા તો તમે કંઈક ફસાવ ત્યારે કામ આવે. હવે આને કેવી રીતે કરાય? તો કે 36 છે, બ્રેકેટની બહાર જુઓ તમે, અહીંયા શું છે? માઇનસ. અહીંયા શું છે? માઇનસ. અહીંયા શું છે? પ્લસ. બ્રેકેટની બહાર શેરીઓમાં કોણ રખડતું હશે ભાઈ? પ્લસ અને માઇનસ. ગુણાકાર અને ભાગાકાર ક્યાં હશે? તો કે ઘરની અંદર. બજારમાં કોણ રખડતું હશે? તો કે સરવાળા બાદબાકી. બજારમાં સરવાળા બાદબાકી, બાકી બધા ઘરમાં. બરાબર છે? ચલો આ બાદબાકી છે, બહાર રહે ભાઈ. આટલું થઈ ગયું. સરવાળો છે, બહાર રહે. આ હળંગ છે, કોક ઘરમાં 3 જણા રહેતા હોય, કૂબો કરીને દે છે. અને આ થઈ ગયા અંદર. હરદીપભાઈ આટલે સુધી બરાબર છે ભાઈ? બધાને આવા બખડ જંતર કરતા આવડશે? બસ તો થઈ ગયું. હવે તું એકડો નથી, હવે તું જીરો નથી. ઉઠ, ઊભો થા, તારી પાછળ 1000 એકડા ચોંટી જશે. એકડા કે શું ચોટે? મીંડા. દિનભાઈ હવે તમારે કાંઈ કરવાનું નથી. આ બ્રેકેટ તો 36 નો 36 જ રહેશે. લખ 4 તરી 12. આ કેટલા થાય? 6 તેરી, સોરી અહીંયા 2 છે, સોરી, મજા આવે, રહેવા દો ને, હું તો તાનમાં 3 ભાગ્યા 2 ગુણ્યા 6 આમ છે. 2 ઉડે તો કેટલા આવે? 3. 3 તેરી 9 અને આ 2 તેરી 6. લખી નાખ્યા. બધાને હવે ખુલ્લા મૂકી દો. અહીંયા આગળ શું છે? માઇનસ. અહીંયા શું છે? પ્લસ. અને અહીંયા શું છે? માઇનસ. હવે તો તમને આવડે છે. આ તો આપણે સરવાળા બાદ બાકી 2 દી સુધી કર્યા છે. પેલા મજા આવે એવું લેવાય. 9 માંથી 6 જાય તો 3. 3 ને 36, 39. 39 માંથી 12 જાય તો 27. આમાં એ જ રીતે છે. પેલા હિસાબ કરો. 12 તેરી 36. બરાબર ને? 4 ભાગ્યા 2 એટલે 2. 2 6 12. આ કેટલા છે? 8. અને આ કેટલા છે? 4. આગળ છે માઇનસ, માઇનસ અને પ્લસ. એમ જ છે ને? ફોર્મમાં કઈ ખોટું લખાઈ ના જાય. 12 ને 8 20. 36 માંથી 20 જાય તો 16. 16 ને 4 20. લો થઈ ગયું. સાદું રૂપ આપવામાં હું તમને કહું, તમારે તમારી જિંદગીમાં પ્રોબ્લેમ નહીં આવે. આવું કંઈક કંઈક પૂછી નાખે છે ક્લાસ 3. પૂછે ન પૂછે જવા દો બાળકો. કોઈ પણ દાખલા ગણશો તો એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી મિક્સમાં આવવાના જ ને. રકમવાળા દાખલા ગણીએ તો એમાં આવે જ છે ને. તો આપણે પેલા આ નહીં સમજો તો તમે આગળ કાંઈ શીખી નથી શકવાના. અને સિમ્પલ વસ્તુમાં તમને સિમ્પલ ઇન્સ્ટ્રક્શન છે મારી, એકદમ સરળ. અહીંયા ગમે એવા આંકડા લખ્યા હોય, 96 માઇનસ 4 ગુણ્યા 3 વત્તા 2 ભાગ્યા 8 ગુણ્યા 16 ઓછા 4 માઇનસ 12. થઈ ગયું કે નહીં? તો તમારે શું કરવાનું છે ભાઈ? આને પૂરી દો અંદર. તું ભાઈ બહાર રહે, રહેશે આટલું. પાછું આને પૂરી દો. પૂરાશે કે નહીં? આ તો અંદર જ રહેશે, આ અંદર રહેશે. લો લઈ ગયો. બ્રેકેટની બહાર શેરીઓમાં માત્ર ને માત્ર પ્લસ માઇનસ સિવાય કોઈ રખડશે નહીં. ડન છે? થઈ ગયું. હવે હિસાબ કરો. આનો હિસાબ કેટલો થાય? 12. આનો હિસાબ કેટલો થાય? 4. 2 ભાગ્યા 8 અને ગુણ્યા 16. હવે હિસાબ કરો. 96 માઇનસ 12 પ્લસ 4 માઇનસ 4 અને માઇનસ 12. આ 4 4 તો ઉડી જ જશે ને. માઇનસ 12 અને માઇનસ 12 મેં અગાઉ એક લેક્ચરમાં શીખવાડી દીધું. માઇનસ 24. 96 માંથી 24 જાય તો કેટલા આવે? નહીં સોરી, 24 તેરી 72. કેટલા આવશે? 72. થઈ ગયું કે નહીં? તો આવી રીતે તમારે હિસાબ કરવાના થશે.